નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. એમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. હવામાન ખાતાએ જે પ્રમાણે સુરત જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. બારડોલી શહેરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શાસ્ત્રી રોડથી સામરિયાપુરા તરફ એટલે કે આરપીઓ તરફ જતો મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા તંત્રએ સુરક્ષાના ભાગરૂપે બેરીકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે. રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જ્યારે સ્થાનિક લોકો પણ અવર જવર માટે હાલાકી વેઠી રહ્યા છે. બીજી તરફ બારડોલી સ્ટેશન રોડ મુડી પેલેસ નજીક પણ ઘૂંટણસમાં પાણી ભરાતા જળબંબાકાર બન્યું છે. જો વરસાદનું જોર યથાવત રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વચ્ચે તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.